જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. વિડીયો શરૂ કરતાં પહેલાં હે કૃષ્ણ, જે પણ ભક્ત આ અમૃતવાણી સાંભળી રહ્યા છે તેમના જીવનમાં હંમેશા તમારી કૃપા બની રહે. મિત્રો, જો તમે પણ ભગવાન શ્રી કૃષ્ણ પ્રત્યે તમારો પ્રેમ અને શ્રદ્ધા વ્યક્ત કરવા માંગતા હો તો કમેન્ટમાં જય શ્રી રાધે કૃષ્ણ અવશ્ય લખો. સાથે જ જો તમે હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો તરત સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવો અને એક લાઈક અવશ્ય કરો, જેથી અમારા નવા પ્રેરણાદાયક વિડીયો તમારા સુધી સૌથી પહેલાં પહોંચે. તો ચાલો મિત્રો, આ સકારાત્મકતાથી ભરેલી આ અદ્ભુત યાત્રા શરૂ કરીએ, જે તમારા દિલને સ્પર્શી જશે. શ્રીમદ્ ભગવદ્ ગીતા આપણને શીખવે છે કે દુઃખ, ડર અને નિષ્ફળતાથી મુક્ત કેવી રીતે થવું. આજે આપણે ગીતાના મહત્વપૂર્ણ ઉપદેશો જાણીશું, જે તમારા જીવનને સદાય માટે બદલી દેશે. તો વિડીયો અંત સુધી જોઈને આ દિવ્ય યાત્રામાં જોડાઓ. પહેલી શિક્ષા. મિત્રો, ગીતા આપણને શીખવે છે કે સમય જ જીવન છે. જો તમે સમયનો વ્યય કરો છો તો તમે તમારો જ જીવન વ્યય કરી રહ્યા છો. આને એક વાર્તા સાથે સમજીએ. રાજુ નામનો એક વિદ્યાર્થી હતો, જે હંમેશા પોતાના અભ્યાસમાં ઉદાસીન રહેતો. જ્યારે પણ તેના માતા પિતા કહેતા કે અભ્યાસ કરી લો, નહીં તો સમય નીકળી જશે, તો તે હસતો કહેતો, હજી ઘણો સમય છે, પછીથી અભ્યાસ કરીશ. પરીક્ષાના દિવસ નજીક આવ્યા અને રાજુ પાસે તૈયારી માટે સમય પૂરો થઈ ગયો. પરીક્ષામાં નિષ્ફળ થયા પછી રાજુએ પોતાના પિતાને કહ્યું, પિતાજી, હું નાપાસ થઈ ગયો. હવે મને સમજાયું કે સમયનો સાચો ઉપયોગ કેટલો જરૂરી છે. પિતાએ કહ્યું, સમય ક્યારેય અટકતો નથી. જે તેને બરબાદ કરે છે તે પોતાનું જ નુકસાન કરે છે. તે દિવસથી રાજુએ સમયનું મહત્ત્વ સમજી પોતાના અભ્યાસમાં મન લગાવ્યું. મિત્રો, ગીતા આપણને શીખવે છે કે સમયનો સાચો ઉપયોગ જ સફળતાની કુંજી છે. જે વ્યક્તિ સમયનું માન રાખે છે તે જ જીવનમાં આગળ વધે છે. શું તમે તમારા સમયનો યોગ્ય ઉપયોગ કરી રહ્યા છો? બીજી શિક્ષા. મિત્રો, ગીતા આપણને શીખવે છે કે ખરાબ માણસ સાથે વધારે સારું વર્તન કરવું નુકસાનદાયક હોય છે. એમના સાથે એવો જ વર્તન કરવો જોઈએ જેને તે લાયક છે. આને એક વાર્તા સાથે સમજીએ. ગામમાં ગોકુલ નામનો ચોર હતો, જે દરેકનું સામાન ચોરવા માટે કુખ્યાત હતો. એક દિવસ તેણે ખેડૂત હરિરામના ઘેરથી કેટલાક દાગીના અને અનાજ ચોર્યું. હરિરામે એને રંગે હાથે પકડી લીધો અને કહ્યું, તું એ મારી મહેનતની કમાણી ચોરી છે, હવે તને પંચાયતમાં લઈ જવાશે. ગોકુલે કહ્યું, મને માફ કરી દો, હું હવે ક્યારેય ચોરી નહીં કરું. હરિરામે એને માફ કરી દીધો અને કહ્યું, આ તમારો છેલ્લો મોકો છે. થોડા સમય પછી ગોકુલે ફરીથી હરિરામનું સામાન ચોર્યું. આ વખતે હરિરામે તેને પંચાયતમાં રજૂ કર્યો. પંચાયતને ગોકુલને સજા આપી અને કહ્યું, ખરાબ માણસ સાથે વધારે સારું વર્તન કરવાથી તે તમારો ફાયદો ઉઠાવે છે. હરિરામે શીખ્યું કે દરેક માણસ સાથે વિચારપૂર્વક વર્તન કરવું જોઈએ. ત્રીજી શિક્ષા. મિત્રો, ગીતા આપણને શીખવે છે કે આપણા વિચારો, અનુભવ અને ખોરાકનો સીધો પ્રભાવ
આપણા જીવન પર પડે છે. જેવું આપણે વિચારીએ અને અનુભવ કરીએ છીએ તેવું જ આપણું જીવન બને છે. આને એક વાર્તા સાથે સમજીએ. એક ગામમાં રઘુ અને મોહન નામના બે ભાઈઓ રહેતા હતા. બંને મળીને ખેતી કરતા. રઘુ હંમેશા ફરિયાદ કરતો કે આપણી જમીન ખરાબ છે, ફસલ ક્યારેય સારી નથી થતી, આપણું ભાગ્ય ખૂબ ખરાબ છે. તેની સામે મોહન કહેતો, આપણી જમીન મહેનતથી સોના જેવી બની શકે છે. જો આપણે સાચી રીતે કામ કરીએ તો આપણી ફસલ શ્રેષ્ઠ થશે. બંને પોતપોતાના વિચારો સાથે કામ કરવા માંડ્યા. રઘુની વિચારધારા નકારાત્મક હતી, તેથી તે આળસ કરવા માંડ્યો અને ફસલની કાળજી નહોતી લીધી. તેની ફસલ ખરાબ થઈ ગઈ. બીજી તરફ મોહને પોતાની સકારાત્મક વિચારધારાથી મહેનત કરી. તેની ફસલ ખૂબ સારી થઈ. રઘુએ મોહનને કહ્યું, ભાઈ, તારી ફસલ આટલી સારી કેમ છે જ્યારે મારી ખરાબ થઈ ગઈ? મોહને જવાબ આપ્યો, ભાઈ, જેમ આપણે વિચારીએ છીએ તેવું જ આપણું જીવન બને છે. તમારી નકારાત્મક વિચારધારાએ તમને હરાવ્યા અને મારી સકારાત્મક વિચારધારાએ મને જીત આપી. મિત્રો, ગીતા આપણને શીખવે છે કે આપણા વિચાર અને અનુભવ આપણા જીવનની દિશા નક્કી કરે છે. સકારાત્મક વિચાર અને સારા અનુભવ જ સફળતા અને શાંતિનો માર્ગ દેખાડે છે. ચોથી શિક્ષા. મિત્રો, ગીતા આપણને શીખવે છે કે જે વસ્તુ તમારી છે તે કોઈ પણ પરિસ્થિતિમાં તમારાથી દૂર નહીં જાય. ખોટી ચિંતા છોડો અને વિશ્વાસ રાખો કે ભાગ્ય તમારો સાથ આપશે. આને એક વાર્તા સાથે સમજીએ. એક ખેડૂત રામચરણની પત્ની સુમિત્રાના પાસે એક કિંમતી હાર હતો જે તેની માતાએ તેને આપ્યો હતો. એક દિવસ હાર ખેતરમાં કામ કરતી વખતે પડી ગયો. સુમિત્રાએ આખું ઘર અને ખેતર શોધ્યું પણ હાર ન મળ્યો. સુમિત્રાએ રડતા રડતા રામચરણને કહ્યું, આ હાર મારા માટે ખૂબ ખાસ છે. આ ગુમાવવાનું દુઃખ હું સહન કરી નથી શકતી. રામચરણ શાંતિથી બોલ્યો, જો આ હાર તમારો છે તો તે તમારી પાસે પાછો આવશે, ચિંતા ન કરશો. થોડા સમય પછી, વરસાદ પછી ખેતર જોતતા રામચરણને એ જ હાર માટીમાં દબાયેલું મળ્યું. એણે સુમિત્રાને હાર પાછો આપતા કહ્યું, જુઓ, જે તમારું હતું તે તમારા પાસે પાછું આવી ગયું. સુમિત્રાએ હાર જોઈને કહ્યું, હવે મને ખાતરી થઈ ગઈ કે જે વસ્તુ આપણી હોય તે કોઈ પણ સ્થિતિમાં આપણી પાસે પાછી આવે છે. મિત્રો, ગીતા આપણને શીખવે છે કે ખોટી ચિંતા કરવી છોડી દો. જે વસ્તુ તમારા માટે બની છે તે કોઈ પણ પરિસ્થિતિમાં તમારાથી દૂર નહીં જાય. પાંચમી શિક્ષા. મિત્રો, ગીતા આપણને શીખવે છે કે બીજાની ખરાબ વર્તણૂક અથવા નકારાત્મકતા તમારા આંતરિક શાંતિને નષ્ટ નથી કરી શકતી, જ્યાં સુધી તમે તેને તમારા વિચારો પર હાવી ના થવા દો. આને એક વાર્તા સાથે સમજીએ. એકવાર એક સાધુ પોતાના આશ્રમમાં ધ્યાન કરતા હતા. એ સમયે એક ગુસ્સાવાળો યુવાન આવ્યો અને સાધુને ખરાબ કહેવા લાગ્યો. તે ગુસ્સામાં બોલ્યો, તમે જેવા લોકો ફક્ત ઢોંગ કરો છો, તમારી વાતો બેકાર છે. સાધુએ હસતા જવાબ આપ્યો, જો હું તમને એક કપ ચા આપું અને તમે તેને ના લો તો એ ક્યાં જાય? યુવાને કહ્યું, એ તમારા પાસે જ રહેશે. સાધુએ શાંતિથી કહ્યું, તેવી જ રીતે તમારો ગુસ્સો અને નકારાત્મકતા મારા પાસે નથી આવી શકતા.
જ્યાં સુધી હું તેને સ્વીકારું નહીં. યુવાનને પોતાની ભૂલનો અહેસાસ થયો અને સાધુને કહ્યું, તમારી શાંતિ અને સહનશીલતા ખરેખર પ્રેરણાદાયી છે. મને માફ કરો. સાધુએ હસતા કહ્યું, પ્રત્યેક વ્યક્તિની પોતાની શક્તિ તેની આંતરિક શાંતિમાં છુપાયેલી હોય છે. મિત્રો, ગીતા આપણને શીખવે છે કે બીજાની નકારાત્મકતા તમારા ઉપર હાવી ન થવા દો. તમારી શાંતિને જાળવો અને જીવનમાં સુખનો અનુભવ કરો. છઠ્ઠી શિક્ષા. મિત્રો, ગીતા આપણને શીખવે છે કે મહેનત અને ઈમાનદારીથી મેળવેલી વસ્તુઓ સૌથી મૂલ્યવાન હોય છે. બેઈમાનીથી કમાયેલું ધન કે સફળતા લાંબો સમય નથી ટકતી. આને એક વાર્તા સાથે સમજીએ. ગામના બજારમાં બે વેપારી હતા, રાજેશ અને મનોજ. રાજેશ હંમેશા તેના ગ્રાહકોને સારા ગુણવત્તાવાળો સામાન આપતો હતો, જ્યારે મનોજ સામાનમાં મિલાવટ અને ખોટા વચનો આપતો. મનોજ વિચારતો કે હું વધારે નફો કમાઉં છું, એટલે હું રાજેશ કરતાં વધારે સફળ છું. રાજેશે કહ્યું, સફળતાનો માપદંડ ફક્ત પૈસા નથી. ઈમાનદારીથી કમાયેલો વિશ્વાસ સૌથી મોટી પૂંજી છે. થોડા વર્ષો પછી મનોજના ગ્રાહકો તેનાથી નારાજ થઈને તેને છોડી ગયા, કારણ કે તેમને તેના ખોટા અને મિલાવટની ખબર પડી ગઈ. બીજી તરફ રાજેશનો વ્યવસાય વધતો ગયો અને તે આખા જિલ્લામાં પ્રસિદ્ધ થઈ ગયો. મનોજે રાજેશને કહ્યું, તમારી ઈમાનદારીએ તમને જે સફળતા આપી છે તે મારી બેઈમાનીથી ક્યારેય મેળવી શકાતી નથી. રાજેશે હસતા કહ્યું, મહેનત અને ઈમાનદારી જ સાચી સફળતાની કુંજી છે. સાતમી શિક્ષા. મિત્રો, ગીતા આપણને શીખવે છે કે જ્યારે તમે કોઈને જરૂરિયાતથી વધુ મહત્ત્વ આપો છો તો એ જ વ્યક્તિ તમને વધારે નુકસાન પહોંચાડે છે. સન્માન જરૂરી છે, પણ પોતાની માન મર્યાદા રાખતા. આને એક વાર્તા સાથે સમજીએ. નીલમ એક મહેનતુ કર્મચારી હતી, જે પોતાની કંપનીના બોસને ખૂબ જ સન્માન આપતી હતી. તે હંમેશા બોસની જરૂરિયાતોને પહેલાં પૂરી કરતી અને વિચારતી, જો હું મારી પૂરી મહેનત ઈમાનદારીથી કરીશ તો એક દિવસ બોસ મારી કદર કરશે. પણ બોસે ક્યારેય તેની મહેનતને ગંભીરતાથી નહોતી લીધી. તેની બધી મહેનત અને મહત્ત્વ ફક્ત એક વ્યક્તિ પર કેન્દ્રિત હતી. એક દિવસ નીલમે જોયું કે બોસે પ્રમોશન કોઈ બીજાને આપી દીધું. તેણે ગુસ્સા અને દુઃખમાં પોતાના મિત્રને કહ્યું, મેં એટલી સેવા કરી પણ તેમણે મારી કદર નહોતી કરી. મિત્રએ સમજાવ્યું, જ્યારે તું કોઈને હદથી વધુ મહત્ત્વ આપે છે તો તે તેને હળવામાં લે છે. હંમેશા બીજાને સન્માન આપો, પણ પોતાની માન મર્યાદાનું પણ ધ્યાન રાખો. આ દિવસથી નીલમે પોતાની વિચારધારા બદલી અને પોતાના સન્માનને મહત્ત્વ આપવાનું શરૂ કર્યું. મિત્રો, ગીતા આપણને શીખવે છે કે બીજાને સન્માન આપો, પણ પોતાની માન મર્યાદાને ક્યારેય ભૂલશો નહીં. કોઈને જરૂરિયાતથી વધુ મહત્ત્વ આપવું તમારા સન્માનને નુકસાન પહોંચાડી શકે છે. આઠમી શિક્ષા. મિત્રો, ગીતા આપણને શીખવે છે કે અંધશ્રદ્ધા અથવા આંખો બંધ કરીને ભરોસો કરવો આપણને નુકસાન પહોંચાડી શકે છે. વિચાર કરીને પગલાં લેવા જ બુદ્ધિમાની છે. આને એક વાર્તા સાથે સમજીએ. સુધીર અને અશોક નામના બે વેપારી હતા. તેમણે વિચાર્યું કે સાથે મળીને વેપાર કરશે તો વધુ નફો થશે. સુધીરે કંઈ વિચાર્યા વિના અશોકને પૈસા અને વેપારનો આખો કાબુ આપી દીધો. સુધીર વિચારતો હતો કે અશોક તેનો મિત્ર છે અને તે ક્યારેય તેને દગો નહીં આપશે. પણ અશોકે વેપારમાંથી બધા પૈસા કાઢી
પોતાની અલગ દુકાન ખોલી લીધી. સુધીર પાસે કશું પણ નહોતું બચ્યું. સુધીરે અશોકને પૂછ્યું, તું એ મારા સાથે આ કેમ કર્યું? અશોક હસતા બોલ્યો, તું એ મને બધું સોંપી દીધું અને તમારી આંખો બંધ કરી દીધી. વ્યાપારમાં મિત્રતા નહીં, સમજદારીની જરૂર છે. સુધીરે તે દિવસે શીખ્યું કે આંખો બંધ કરીને કોઈ પર ભરોસો કરવો મૂર્ખામી છે. મિત્રો, ગીતા આપણને શીખવે છે કે અંધ ભરોસો નુકસાનકારક હોઈ શકે છે. વિચારીને દરેક પગલું લો. 9મી શિક્ષા. મિત્રો, ગીતા આપણને શીખવે છે કે જે કંઈ પણ થતું હોય છે તે કોઈના કોઈ સારા કારણે જ થાય છે. હવે આપણને દુઃખી લાગતી ઘટનાઓ સમય બાદ આપણા જીવનમાં સકારાત્મક ફેરફારો લાવે છે. આને એક વાર્તા દ્વારા સમજીએ. એક ગામમાં સરિતા નામની એક સ્ત્રી રહેતી હતી, જે દરરોજ નદીથી પાણી લાવતી. તેના પાસે 2 ઘડા હતા, એક સારો અને એક થોડો ફાટેલો. પ્રતિદિન તે બંને ઘડામાં પાણી ભરી લાવતી, પણ ફાટેલો ઘડો હંમેશા અડધો રહેતો. ફાટેલા ઘડાએ સરિતાને કહ્યું, મને ફેંકી દો, હું તમારા કોઈ કામનો નથી. હું તો ફક્ત તમારી મહેનત બગાડું છું. સરિતા હસીને બોલી, કાલે જ્યારે આપણે નદીએ જઈશું ત્યારે રસ્તા પર ધ્યાન આપજે. આગલા દિવસે જ્યારે સરિતા નદીથી પરત આવી રહી હતી, તેણે ફાટેલા ઘડાને કહ્યું, જુઓ, જ્યાંથી તમારું પાણી લીક થતું હોય છે તે રસ્તા પર મેં ફૂલોના બીજ નાખ્યા હતા. તમારા લીક થતા પાણીથી તે ફૂલ ખીલી ગયા છે, જે હું દરરોજ મંદિરમાં ચડાવું છું. તમારી આ કમી મારી પૂજાનું સાધન બની ગઈ છે. ફાટેલો ઘડો આ સાંભળી ખુશ થયો અને વિચાર્યું, મારી કમી પણ કોઈ માટે ઉપયોગી થઈ શકે છે. મિત્રો, ગીતા આપણને શીખવે છે કે દરેક ઘટના, દરેક પરિસ્થિતિ કોઈ સારા કારણથી થાય છે. તેમને સમજવા અને સ્વીકારવાની જરૂર છે. 10મી શિક્ષા. મિત્રો, ગીતા આપણને શીખવે છે કે દરેક કામને પૂરી કુશળતા અને ઈમાનદારીથી કરવું જોઈએ. એ જ સાચો યોગ છે. તે ફક્ત તમારી સફળતાનું કારણ નથી, પરંતુ તે તમારા જીવનમાં શાંતિ પણ લાવે છે. આને એક વાર્તા દ્વારા સમજીએ. શિવન નામનો એક માળી હતો, જે રાજાના બગીચામાં કામ કરતો હતો. તે દરેક છોડને ધૈર્ય અને મહેનતથી સાચવતો હતો. એક દિવસ રાજાએ તેને પૂછ્યું, તું આટલા નાના કામમાં આટલી મહેનત કેમ કરે છે? આ ફક્ત બગીચો છે. શિવન હસીને બોલ્યો, મહારાજ, આ ફક્ત બગીચો નથી, આ મારી સાધના છે. દરેક ફૂલ અને છોડ મારા કર્મનું પરિણામ છે. જો હું આમાં કુશળતા નથી દેખાડી શકતો તો મારા કર્મ અધૂરા રહેશે. થોડા સમય બાદ બગીચો એટલો સુંદર બની ગયો કે બીજા રાજ્યોના રાજા તેને જોવા આવ્યા. રાજાએ માળીને કહ્યું, તારી મહેનત અને કુશળતાએ અમારા રાજ્યનું નામ રોશન કર્યું છે. હું તેને ઇનામ આપવા માંગુ છું. શિવને માથું ઝુકાવતા કહ્યું, મહારાજ, ઇનામ મારા માટે નથી, આ બગીચા માટે છે. મારી સાધના તો એમાં હતી કે હું મારા કામને પૂરી કુશળતા સાથે કરું. મિત્રો, ગીતા આપણને શીખવે છે કે દરેક કામને કુશળતા અને સમર્પણથી કરવું જ સાચો યોગ છે. 11મી શિક્ષા. મિત્રો, ગીતા આપણને શીખવે છે કે કોઈ પણ વસ્તુની અતિ નુકસાનકારક હોય છે. ભલે તે પ્રેમ, ક્રોધ, આરામ કે ખોરાક હોય. સંતુલન જ સુખી જીવનનો આધાર છે. આને એક વાર્તા સાથે સમજીએ. શેખર નામનો એક વેપારી હતો, જે દિવસ રાત ફક્ત પૈસા કમાવાની દોડમાં હતો. તે વિચારતો, જેટલા વધુ પૈસા કમાવ
તેટલો જલ્દી સુખી જીવન જીવી શકીશ. તે પોતાના પરિવાર અને આરોગ્યની પરવા કર્યા વગર દરરોજ 16-17 કલાક કામ કરવા માંડ્યો. એક દિવસ શેખરને છાતીમાં ભારે દુખાવો થયો અને ડૉક્ટરને કહ્યું કે તેની તબિયત બગડી ગઈ છે. ડૉક્ટરે કહ્યું, તું ફક્ત પૈસાની પાછળ દોડ્યો અને શરીરને ધ્યાનમાં ન રાખ્યું. આ અતિ તમારી સૌથી મોટી ભૂલ છે. શેખરે પોતાની પત્નીને કહ્યું, મને લાગ્યું હતું કે વધુ પૈસા આપણી ખુશી વધારશે, પણ મેં સમજ્યું કે સંતુલન વગર કંઈ પણ હાંસલ કરવું વ્યર્થ છે. મિત્રો, ગીતા આપણને શીખવે છે કે દરેક વસ્તુમાં સંતુલન જરૂરી છે. અતિ ન ફક્ત તમારા શારીરિક પણ માનસિક અને ભાવનાત્મક શાંતિ પણ નષ્ટ કરે છે. 12મી શિક્ષા. મિત્રો, ગીતા આપણને શીખવે છે કે સત્ય અને ધર્મ સાથે ઊભા રહેવું હંમેશા તમને જીત અપાવશે. ભલે આખી દુનિયા તમારા વિરુદ્ધ હોય, સત્યના માર્ગ પર ચાલનારાને કોઈ હરાવી શકતું નથી. આને એક વાર્તા સાથે સમજીએ. રાજન એક ઈમાનદાર શિક્ષક હતો, જે પોતાના શાળાના બાળકોને શિક્ષા આપવા માટે દિલ અને જાન લગાવતો. પણ શાળાના મેનેજરે તેના પર ખોટા આરોપ લગાવ્યા કે તે બાળકોના ફંડમાં ગોટાળો કરી રહ્યો છે. મેનેજરે કહ્યું, રાજન, તે જે કર્યું છે તેની સજા ભોગવવી પડશે. રાજને શાંતિપૂર્વક કહ્યું, મેં કશું ખોટું કર્યું નથી. જો હું સત્ય પર છું તો સત્ય પોતે મારી રક્ષા કરશે. થોડા સમય પછી એક બાળકે પોતાના માતા પિતાને કહ્યું કે તેણે મેનેજરને ફંડના પૈસા ચોરતા જોયા છે. જ્યારે સમગ્ર શાળાએ સત્ય સાંભળ્યું તો રાજનનું માન વધ્યું અને મેનેજરને તેના પદ પરથી હટાવી દીધો. રાજને બાળકોને કહ્યું, જો તમે સત્ય અને ધર્મ સાથે છો તો કેટલી મોટી શક્તિ તમારા વિરુદ્ધ હોય, તમારી જીત નિશ્ચિત છે. મિત્રો, ગીતા આપણને શીખવે છે કે સત્ય અને ધર્મ સાથે ઊભા રહેવું આપણા માટે સૌથી મોટી શક્તિ છે. ભલે પરિસ્થિતિ કેટલી મુશ્કેલ હોય, સત્ય તમને ક્યારે નિરાશ નહીં કરે. 13મી શિક્ષા. મિત્રો, ગીતા આપણને શીખવે છે કે જ્યારે તમારા પાત્ર, સન્માન અથવા અધિકારની વાત હોય તો ચૂપ ન રહેવું જોઈએ. આવી પરિસ્થિતિમાં લડવું પણ ધર્મ છે. આને એક વાર્તા સાથે સમજીએ. ગામની એક છોકરી સુમન હતી, જે અભ્યાસમાં ખૂબ હોશિયાર હતી. તે સમગ્ર જિલ્લામાં પ્રથમ આવી હતી. પણ ગામના મુખિયાએ કહ્યું, છોકરીઓના અભ્યાસથી શું ફાયદો? સુમને ઘેર રહીને કામ કરવું જોઈએ. સુમનના પિતા ગોવિંદે પંચાયતમાં ઊભા રહીને કહ્યું, મારી બેટીનો અધિકાર છે કે તે તેની મહેનતનો ફળ મેળવે. હું તેના સન્માન માટે લડીશ. મુખિયાએ ગુસ્સામાં કહ્યું, જો તું વધારે બોલીશ તો તને આ ગામમાંથી કાઢી નાખીશું. ગોવિંદે શાંતિપૂર્વક અને દ્રઢ સ્વરે કહ્યું, જો મારી બેટીનો સન્માન છીનવાનો પ્રયત્ન કર્યો તો હું કોઈ પણ પરિસ્થિતિમાં તેને સહન નહીં કરું. ગોવિંદે પોતાની છોકરીને શહેર મોકલી દીધી, જ્યાં સુમને મોટી નોકરી મેળવી. જ્યારે તે ગામમાં પાછી ફરી તો લોકોએ તેના સન્માનમાં સમારંભ યોજ્યો. મુખિયાએ એને કહ્યું, તું એ સાબિત કરી દીધું કે છોકરીઓ કોઈથી ઓછી નથી. સુમને કહ્યું, મારી પિતાની હિંમત અને મારા અધિકાર માટે તેમની લડતનું પરિણામ છે. મિત્રો, ગીતા આપણને શીખવે છે કે જ્યારે તમારા પાત્ર અથવા અધિકાર પર પ્રશ્ન ઉઠે તો ચૂપ રહેવું અધર્મ છે. સન્માન અને અધિકારની રક્ષા કરવી તમારો ધર્મ છે. 14મી શિક્ષા. મિત્રો, ગીતા આપણને શીખવે છે કે જે વ્યક્તિ મુશ્કેલ પરિસ્થિતિઓમાં હિંમત નથી હારતો તે જ સાચો વિજેતા હોય છે. આને એક વાર્તા સાથે સમજીએ.
એક નાનકડા ગામમાં દિનેશ નામનો શિલ્પકાર હતો, જે ભગવાનની મૂર્તિઓ બનાવતો હતો. તેને એક ખૂબ જ સુંદર મૂર્તિ બનાવવાની શરૂઆત કરી, પણ હંમેશા જ્યારે તે છેલ્લા હિસ્સા પર કામ કરતો, મૂર્તિ તૂટી જતી. દિનેશના મિત્રએ કહ્યું, ભાઈ, આ મૂર્તિ બનાવવાનું કામ છોડી દે, આ તારાથી ન થાય. દિનેશે જવાબ આપ્યો, દર વખતે મૂર્તિ તૂટે છે. હું કંઈક નવું શીખું છું. હું હાર ન માનું તો મૂર્તિ પૂર્ણ થશે. ઘણી અસફળતાઓ પછી દિનેશે અંતે એવી મૂર્તિ બનાવી જેને જોવા માટે લોકો દૂર દૂરથી આવવા લાગ્યા. તેના કામની પ્રશંસા સમગ્ર જિલ્લામાં થઈ. તેણે કહ્યું, જો હું વચ્ચે જ હાર માની લેતો તો આ મૂર્તિ ક્યારેય બની ન શકી હોત. દરેક અસફળતા મને વધુ મજબૂત બનાવે છે. 15મી શિક્ષા. ગીતાની 15મી શિક્ષા એ છે કે તમે ફક્ત આજને જીવી શકો છો. વીતી ગયેલ કાલે જઈ ચૂક્યું છે અને આવનારું કાલ ફક્ત તમારી કલ્પના છે. ચાલો આને એક વાર્તા સાથે સમજીએ. નદીના કિનારે એક સાધુ ધ્યાનમાં બેસેલા હતા. તેમની પાસે એક યુવક રડતો આવ્યો અને બોલ્યો, ગુરુજી, મારું બધું બરબાદ થઈ ગયું છે. કાલે મેં મારા વ્યવસાયમાં નુકસાન કર્યું અને હવે હું વિચારું છું કે કાલે શું થશે. સાધુએ તેને સ્મિત કર્યું અને કહ્યું, તો શું આજ ખતમ થઈ ગઈ? યુવકે આશ્ચર્યમાં કહ્યું, નહીં, પણ કાલની ચિંતા મને શાંતિથી રહેવા નથી દેતી. સાધુએ તેને એક કંકર ઉઠાવવાનું કહ્યું અને બોલ્યા, તેને મુઠ્ઠીમાં જોરથી પકડો. યુવકે એવું જ કર્યું અને દુઃખથી કરહવા લાગ્યો. આ બહુ દુઃખ આપી રહ્યો છે. સાધુ બોલ્યા, આ જ છે કાલની ચિંતા છે. જો તમે તેને પકડશો તો તે તમને દુઃખ આપશે. છોડો અને જુઓ કે આજ કેટલો હળવો થઈ જાય છે. મિત્રો, ગીતાનો સંદેશો એ છે કે જે વીતી ગયું તેને છોડો. જે આવવાનું છે તેની ચિંતા કરો. આજમાં જીવો, કારણ કે આજ તમારો સાચો સમય છે. 16મી શિક્ષા. ગીતાની 16મી શિક્ષા આપણને શીખવે છે કે જ્યારે પણ તમારા સાથે ખોટું થાય તેનો સામનો કરો. જો તમે ચૂપ રહેશો તો તે તમારી સાથે વધુ ખોટું કરશે. હવે આને એક વાર્તા સાથે સમજીએ. ગામની બહાર એક નાનો ખેડૂત આદિત્ય તેની નાની જમીન પર મહેનત કરતો હતો. તે દરરોજ સૂર્ય સાથે જાગતો અને ખેતરમાં કામ કરતો. પરંતુ તેનો જમીનદાર ઠાકુર ભૈરવસિંહ દર વર્ષે આદિત્ય પાસેથી વધુ અનાજ અને કર વસૂલતો. એક દિવસ જમીનદાર એ આદિત્યની અડધી જમીન જબરદસ્તી છીનવી લીધી. આદિત્યએ ડરીને કહ્યું, ઠાકુર સાહેબ, આ મારી એકમાત્ર જમીન છે. જો તમે તેને લઈ જશો તો હું શું ખાઈશ? ઠાકુર ભૈરવસિંહ હસતા બોલ્યો, તું ગરીબ છે, તારો શું અધિકાર છે? આ જમીન હવે મારી છે. આદિત્ય પોતાના ઘેર પરત ફર્યો અને બધી વાત પત્નીને કહી. ત્યારે તેની પત્નીએ કહ્યું, જો તું ચૂપ રહેશે તો તે જમીન પછી આપણું ઘર પણ છીનવી લેશે. તું સચ્ચાઈ માટે ઊભો કેમ નથી થતો? આદિત્યએ ઉદાસ અવાજમાં કહ્યું, પરંતુ ઠાકુર પાસે શક્તિ છે અને મારા પાસે કંઈ નથી. પછીના દિવસે આદિત્યએ ગામના પંચોને બોલાવ્યા. તેણે કહ્યું, જો આજે હું ચૂપ રહીશ તો કાલે આ અન્યાય વધુ વધશે. હું મારા હક માટે લડીશ, ભલે કંઈ પણ થાય. ગામના લોકો આદિત્ય સાથે ઊભા રહ્યા. તેમણે ઠાકુરને કહ્યું કે જો તે જમીન પરત નહીં આપે તો ગામનો દરેક વ્યક્તિ તેનો બહિષ્કાર કરશે. અંતે ઠાકુરને આદિત્યની જમીન પરત આપવી પડી. મિત્રો, ગીતા આપણને શીખવે છે કે અન્યાય સામે ચૂપ રહેવું પણ ખોટું છે. જ્યારે
તમે ખોટા સામે ઊભા થાવ છો ત્યારે સત્યની શક્તિ તમને જીત અપાવે છે. હવે વિચારો, શું તમે પણ કોઈ અન્યાય સામે ઊભા થવામાં ડરો છો? 17મી શિક્ષા. ગીતાની 17મી શિક્ષા છે કે મોહ જ દુઃખનું મોટું કારણ છે. જ્યારે આપણે કોઈ વસ્તુ સાથે વધારે જોડાઈ જતા હોઈએ છીએ ત્યારે તે જ આપણી નબળાઈ બને છે. ચાલો આને એક વાર્તા સાથે સમજીએ. એક રાજ્યમાં રાજા વિજય અને રાણી સુજાતાનો એક પુત્ર હતો, યુવરાજ આર્યન. રાજા હંમેશા તેમને શીખવતા કે યુદ્ધમાં સત્યનું પાલન કરવું જોઈએ, પણ રાણીનો મોહ પોતાના પુત્રને સત્ય અને ખોટા વચ્ચેનો ફેર સમજવા દેતો ન હતો. એક દિવસ પડોશી રાજ્યે યુદ્ધ શરૂ કર્યું. યુવરાજ આર્યને યુદ્ધમાં જવાની ના પાડી અને કહ્યું, માં, મને ડર લાગે છે. જો હું મરી જાઉં તો તમે શું કરશો? રાણી બોલી, તું ક્યાંય જઈશ નહીં. હું તને ખોવાની હિંમત રાખી શકતી નથી. યુદ્ધ દરમિયાન દુશ્મન રાજાએ રાજા વિજયને મારી નાખ્યા. રાજ્ય પર કબજો થઈ ગયો અને યુવરાજ આર્યનને કેદમાં લઈ જવામાં આવ્યો. રાણી રડતી બોલી, મેં તને બચાવવા પ્રયત્ન કર્યો, પણ મારો મોહ જ તારી હારનું કારણ બની ગયો. યુવરાજે કહ્યું, માં, જો તમે મને જવા દીધા હોત તો હું કદાચ યુદ્ધ જીતી શક્યો હોત. મોહે આપણી તાકાત છીનવી લીધી. મિત્રો, ગીતા આપણને શીખવે છે કે મોહ આપણને અંધ બનાવે છે. મોહથી આપણે સાચા અને ખોટા વચ્ચેનો ભેદ સમજી શકતા નથી. હવે વિચારો, શું તમારા જીવનમાં પણ કોઈ એવો મોહ છે જે તમને નબળા બનાવે છે? 18મી શિક્ષા. ગીતાની 18મી શિક્ષા છે કે દરેક વસ્તુમાં સંતુલન જરૂરી છે. ના વધુ કામ, ના વધુ આરામ. સંતુલન જ સુખ અને શાંતિનો માર્ગ છે. જંગલમાં આરવ નામનો યુવક તેની ગુરુ સાથે તીર ચલાવવાનો અભ્યાસ કરતો. તે દિવસ રાત મહેનત કરતો, પણ હંમેશા નિષ્ફળ રહેતો. ગુરુએ કહ્યું, આરવ, તારા હાથ કાપી રહ્યા છે. આરવે કહ્યું, ગુરુજી, હું સતત અભ્યાસ કરું છું અને આરામ કરતો નથી. ગુરુએ હસીને કહ્યું, તું વિશ્રામ નહીં લે તો લક્ષ્ય હાંસલ નહીં કરી શકે. ગુરુએ આરવને શીખવ્યું, 1 કલાક અભ્યાસ અને 1 કલાક આરામ. થોડા સમયમાં આરવ શ્રેષ્ઠ તીરંદાજ બની ગયો. મિત્રો, ગીતા આપણને શીખવે છે કે જીવનમાં સંતુલન ખૂબ જ જરૂરી છે. મિત્રો, ગીતા આપણને શીખવે છે કે કોઈ પણ વસ્તુમાં અતિશય કરશો તો તે તમારી શક્તિને નબળી બનાવે છે. હવે તમે વિચારો, શું તમારા જીવનમાં સંતુલનની કમી છે? 19મી શિક્ષા. ગીતાની 19મી શિક્ષા કહે છે કે જીવનમાં સૌથી મોટો દગો ત્યાંથી મળે છે જ્યાં આપણી આશા હોય છે. પોતાના જ લોકો આપણને દુઃખ આપે છે કારણ કે તેમને આપણી નબળાઈઓ ખબર હોય છે. ચાલો આને એક વાર્તા સાથે સમજીએ. એક ગામમાં 2 ઘનિષ્ઠ મિત્ર રહેતા હતા, મોહન અને સમીર. બંને બાળપણથી મોટા થયા સાથે અને એકબીજાની જાન હતા. મોહન મહેનતી ખેડૂત હતો, જ્યારે સમીર હંમેશા કામમાંથી બચતો અને શોર્ટકટ શોધતો હતો. એક દિવસ મોહને સમીરને કહ્યું, ભાઈ, હું મારી ફસલ વેચવા માટે શહેર જાઉં છું. શું તું મારી જગ્યાએ ખેતરનું ધ્યાન રાખી શકશે? સમીરે હસતા જવાબ આપ્યો, તું ચિંતા ન કર, હું તારું ખેતર સંભાળી લઉં છું. મોહને તેની પર ભરોસો કરી લીધો, પણ સમીરના મનમાં લાલચ ઘૂસી ગયું. તેણે વિચાર્યું, જો હું આ ફસલ જાતે વેચી દઉં તો બધા પૈસા મારા થઈ જશે. જ્યારે મોહન શહેરથી પાછો ફર્યો તો તેણે જોયું કે તેની બધી ફસલ ગાયબ છે. તેણે સમીરને પૂછ્યું,
મારી ફસલ ક્યાં ગઈ? સમીરે ખોટું બોલ્યું. ભાઈ, રાત્રે ચોર આવી ગયા હતા. હું તેમને રોકી શક્યો નહીં. મોહનને પહેલાં વિશ્વાસ થયો, પણ જ્યારે તેને ગામના બીજા ખેડૂત પાસેથી ખબર પડી કે તેની ફસલ બજારમાં વેચાઈ ગઈ છે, ત્યારે તેને સચ્ચાઈ સમજાઈ ગઈ. તેણે સમીરને પૂછ્યું, તે મને દગો કેમ આપ્યો? સમીર ચૂપ ઊભો રહ્યો, પણ તેની આંખોમાં શરમ હતી. 20મી શિક્ષા. ગીતાની 20મી શિક્ષા છે કે ખરાબ આદતો ધીમે ધીમે આપણા જીવનને બરબાદ કરી દે છે. તેમને સમય રહેતા છોડી દેવી જ સારી છે. ચાલો આને એક વાર્તા સાથે સમજીએ. એક નાનકડા ગામમાં રઘુ નામનો વેપારી રહેતો હતો. રઘુ બહુ અમીર હતો, પણ તેને જુગારની આદત હતી. તે દરરોજ વિચારે, આજે જો હું જુગાર રમું તો મારા નુકસાનને પૂરું કરીશ. ધીમે ધીમે તેણે પોતાની દુકાન, ઘર અને દાગીના બધા જુગારમાં હારી દીધા. તેની પત્નીએ રડતા કહ્યું, રઘુ, આ બધું ક્યાં સુધી ચાલશે? તારા પાસે હવે કશું બચ્યું નથી. રઘુ ગુસ્સામાં બોલ્યો, માત્ર એકવાર વધુ રમવા દો, બધું પાછું આવી જશે. એક દિવસ રઘુએ જુગારમાં પોતાનું છેલ્લું ખેતર પણ હારી દીધું. તે ખાલી હાથે ઘરે પરત ફર્યો અને પોતાની પત્નીને કહ્યું, મેં બધું ખતમ કરી નાખ્યું, હવે મારા પાસે કશું નથી. તેણીની પત્ની એને છોડી ગઈ અને રઘુ એકલો રહી ગયો. તેને સમજાયું કે તેની ખરાબ આદતે તેની પૂરી જિંદગી બરબાદ કરી નાખી. મિત્રો, ગીતા આપણને શીખવે છે કે ખરાબ આદતો આપણી શક્તિ ખતમ કરે છે. તેમને સમય રહેતા ઓળખો અને છોડી દો. શું તમારા જીવનમાં પણ એવી કોઈ આદત છે જે તમને પાછળ ખેંચી રહી છે? 21મી શિક્ષા. મિત્રો, ગીતા આપણને શીખવે છે કે આળસ માનવનો સૌથી મોટો દુશ્મન છે. જે વ્યક્તિ પોતાના સપના પૂર્ણ કરવા માંગે છે, તેણે આળસથી બચવું જ જોઈએ. હવે આને એક વાર્તા સાથે સમજીએ. એક ગામમાં રામુ નામનો ખેડૂત રહેતો હતો. તેની જમીન ખૂબ જ ઉપજાઉ હતી, પણ રામુ ખૂબ જ આળસુ હતો. જ્યારે ફસલ વાવવાની સિઝન આવી તો તેની પત્નીએ કહ્યું, રામુ, જો તું સમયસર બીજ નહીં વાવશે તો આ વર્ષે આપણે ભૂખ્યા મરી જશું. રામુ હસતા બોલ્યો, ચિંતા કરશો નહીં, હજી ઘણો સમય છે. હું કાલથી કામ શરૂ કરીશ. પણ કાલ ક્યારેય આવી નહીં. તે દરરોજ વિચારતો કે કામ પછી કરીશ. જ્યારે વરસાદની સિઝન આવી ત્યારે રામુ પાસે ખેતરમાં વાવવાના બીજ તૈયાર ન હતા. પડોશી ખેડૂત પોતાનું હરિયાળું ખેતર જોઈને ઊભા હતા અને ખુશ હતા, પણ રામુ ખાલી હાથે ઊભો હતો. તેની પત્નીએ રડતા કહ્યું, હવે આપણી પાસે કશું બચ્યું નથી. જો તું આળસ ના કરત તો આજે આપણી પાસે ખાવાનું હોત. રામુએ માથું ઝુકાવ્યું અને વિચાર્યું, કાશ મેં સમય પર મહેનત કરી હોત. મિત્રો, ગીતા આપણને શીખવે છે કે આળસ માનવની સૌથી મોટી નબળાઈ છે. જો તમે તમારા સપનાને સાચા કરવા માંગો છો તો આળસને તમારા જીવનમાંથી હંમેશ માટે કાઢી નાખો. શું તમે પણ કોઈ કામને ટાળવાની આદત સાથે લડી રહ્યા છો? દર્શક મિત્રો, વિડીયોમાં બોલતી વખતે જો મારાથી કોઈ ભૂલ થઈ હોય તો હું ક્ષમા માગું છું અને આશા રાખું છું કે આ વિડીયો તમને પસંદ આવ્યો હશે. જો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.